વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસી કાર્યકરોએ વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કર્યો હતો। ડીજીવીસીએલમાં ફરજ બજાવતા એફઆરટી કર્મચારીઓના હકના મુદ્દે તેઓએ વલસાડ ડીજીવીસીએલ કચેરી પહોંચી શોષણ બંધ કરવાની સાથે તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે એફઆરટી કર્મીઓને ₹16,000 ને બદલે 12,000 જ પગાર આપવામાં આવી રહ્યો છે। થાંભલા પર ફોલ્ટ રિપેરિંગ કરતા કર્મચારીઓને જરૂરી સુરક્ષાના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં નહીં આવતા કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરે છે। જો તાકીદે કર્મીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ સમગ્ર દક્ષિણ ગુજરાતના વીજ કર્મીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી પર ફરી હલ્લાબોલ કરવાની ચીમકી અનંત પટેલે ઉચ્ચારી। ડીજીવીસીએલની જે કંપની છે એના દ્વારા વિદ્યુત મદદનીશની જગ્યાએ એફઆરટીની એક પોસ્ટ ઊભી કરીને દિલ્હીની કોઈ ખાનગી એજન્સીને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેના કારણે એપ્રેન્ટિસ વગર અથવા તો જેણે આઈટીઆઈ નથી કર્યું તેવા પણ કર્મચારીઓને લીધા છે। 160 સ્ટેશન પર દરેક સ્ટેશન પર 9 જેટલા કર્મચારી લીધા છે, એમને પૂરતો પગાર આપવામાં નથી આવતો। જ્યારે આઈટીઆઈમાં એમનું ઇન્ટરવ્યૂ લીધેલું હતું ત્યારેની જાહેરાતમાં ₹16,000 પગારની વાત કરી, પરંતુ એમને 12,000 પગાર પણ નથી મળતો। સેફટીના સાધનો આઈએસઆઈ માર્કાવાળા નથી, એમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી। લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે પગાર આપવો હોય, સેફટી આપવો હોય, કામના કલાક હોય, એ કોઈ પણ વીજ કંપનીના અધિકારીઓ જાણે કોઈ અધિકારીથી ગભરાતા એવું લાગે છે કે જે ગાંધીનગરમાં બેસીને આ બધી